बड़ौदा शहर में सफाई व्यवस्था को और भी ज्यादा सशक्त बनाने के लिए पूर्व जोन कार्यालय में अधिकारियों और कर्मचारियों को आधुनिक तकनीक से जुड़ी विशेष ट्रेनिंग दी गई। पूर्व जोन की कचहरी में वार्ड ऑफिसर्स, सैनिटरी इंस्पेक्टर्स, राजस्व अधिकारी और सफाई विभाग से जुड़े कर्मचारियों को ये प्रशिक्षण दिया गया। इस दौरान उन्हें बताया गया कि अब डोर टू डोर कचरा संग्रह करने वाली गाड़ियों में जीपीएस सिस्टम लगाया गया है। इस जीपीएस की मदद से गाड़ियों की निगरानी सीधे मोबाइल या कंप्यूटर से की जा सकेगी। वडोदरा महानगरपालिकाના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર એજન્સી ગ્રીન ગ્લોબ કરીને એજન્સી છે, નવી નિયુક્ત થઈ છે 15 ઓગસ્ટથી, તે હાલમાં કાર્યરત છે। એજન્સીને ટેન્ડરની શરતો મુજબ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે। જીપીએસ સિસ્ટમ એવી સિસ્ટમ છે કે દરેક સોસાયટીમાં બે જગ્યા પર જીપીએસ લોકેશન પીઓઆઈ લોકેશન સેટ કરેલું હશે અને ગાડી ગઈ છે કે નથી ગઈ એ તરત જીપીએસ લોકેશનથી મોબાઈલ એપ્લિકેશનથી અથવા કમ્પ્યુટરથી જાણી શકાશે અને કોઈપણ જગ્યાએ ગાડી કેટલી સોસાયટી મિસ કરી છે, કેટલા પોઈન્ટ મિસ કર્યા છે જાણી શકાશે અને મિસ કર્યા હશે તો ફરીથી ગાડી ત્યાં મોકલીને કવર કરી શકાશે અને તેમ છતાં ન ગઈ હોય તો એની પેનલ્ટી કરી શકાશે। આમ એક તમામ ડોર ટુ ડોરની મોબાઈલ એપ્લિકેશનથી અથવા તો કમ્પ્યુટરમાં તમે બેઠા બેઠા એનું મોનિટરિંગ કરી શકો તો એક સુવ્યવસ્થિત એપ્લિકેશન છે જેનો આવનારા સમયમાં દરેક ડોર ટુ ડોર ગાડી માટે ઉપયોગ કરવામાં આવશે અને એની એક ક્રમબદ્ધ આયોજનબદ્ધની તાલીમ છે જે વડોદરા કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં અત્યારે ચાલી રહી છે। તમામ અધિકારીઓ, એજન્સીના સુપરવાઇઝર, એના એજન્સીના ઓનર અને તમારા એના એજન્સીના સુપરવાઇઝરો, પ્રપર સુપરવાઇઝરો, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તમામની તાલીમ ચાલી રહી છે અને તે તાલીમ પૂર્ણ થયા બાદ આ લોકોને એપ્લિકેશન આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને દરેક ગાડીનું અસરકારક મોનિટરિંગ કરવામાં આવશે।